જાંબુને ફ્રીઝ કરવાની રીત, જે લોકો ફ્રોઝન નથી ખાતા એના માટે તો આ રેસીપી નથી જ, પણ જે લોકોને ભાવે છે ને ખાય છે એના માટે. અને જાંબુની સિઝન ન હોય તો સરસ રીતે તમે વાપરી શકો છો. નમસ્તે મિત્રો, કેમ છો? ચાલો શરૂ કરીએ જાંબુને ફ્રોઝન કરવાની રીત. જાંબુની સિઝન ન હોય ત્યારે જાંબુનું રાયતું, સ્કોશ, દૂધ વગરની જાંબુની સ્મૂધી કે જાંબુન શોર્ટ્સ બનાવી શકો છો. અત્યારે બહાર તમને ગમે તે સિઝનમાં જાંબુન શોર્ટ મળે છે એ આવી રીતે ફ્રોઝન કરેલા જ હોય છે. તો જાંબુને કેવી રીતે ફ્રીઝ કરવા, મેં દેશી જાંબુ લીધા છે. પારસ જાંબુ આવે છે જે ખૂબ મોટા આવે છે અને ખૂબ ગળ્યા આવે છે. આ દેશી જાંબુ ફાયદાકારક ખૂબ હોય છે અને જે બજારમાં બહુ ઓછા જોવા મળે છે. પણ તમે ડાયાબિટીસમાં વાપરવા કે ખાવા માગતા હો તો આવા દેશી અને નાની સાઇઝના જાંબુ લેવાના. થોડા ખટમીઠા હોય છે અને પારસ જાંબુ એ ગળ્યા અને મોટા આવે છે. દેશી જાંબુના ફાયદા ખૂબ છે. જાંબુને રાવણા પણ કહે છે. એમાં આયર્ન, ફોસ્ફરસ ખૂબ હોય છે અને પાણીવાળા વિસ્તારમાં ખૂબ થાય છે. વિટામિન સીથી ભરપૂર જાંબુ જ્યારે સિઝનમાં આવે ત્યારે ખાવા જોઈએ અને ડાયાબિટીસ માટે ખૂબ ફાયદાકારક છે. આના જે ઠળિયા નીકળે છે એ ઠળિયા તમે સૂકવીને પાવડર બનાવી ડાયાબિટીસ હોય તો એ લોકો ખાવી શકે છે. એના અક્ષીર ફાયદા આયુર્વેદમાં ગણવામાં આવે છે. જાંબુને બ્લેક પ્લમ પણ કહે છે. એમાં કેલ્શિયમ અને આયર્ન ખૂબ ભરપૂર હોય છે. જાંબુમાં પણ કીડા આવતા હોય છે, એટલે તમારે સૌથી પહેલાં જાંબુને સરસ 2-3 વાર પાણીમાં ધોઈને કોરા કરી લેવા અને પછી જ એને ફ્રીઝ કરવા. તો મેં જાંબુને 3થી 4 વાર ધોઈ કોરા કરી લીધા છે અને કોર્યા કર્યા પછી સાઈડમાંથી કાપા કરી ઠળિયા જુદા કાઢ્યા છે અને સડેલા જાંબુ હોય તો એ પણ નીકળી દેવાના છે. તો ઉપરનો જે ભાગ હોય છે એ પણ નથી લેવાનો અને વચ્ચેનો ભાગ જે ઠળિયો હોય છે એ પણ નથી લેવાનો. આવા જાંબુનો પલ્પ નીકળી જશે. જાંબુને મીઠા અને મરી સાથે ખાવામાં આવે તો ખૂબ ફાયદાકારક મનાય છે. મેં થાળીમાં લઈ લીધા છે. તમે પારસ જાંબુ ભાવે તો એ પણ ફ્રીઝર કરી શકો છો. હું હંમેશા દેશી જાંબુ જ ફ્રીઝર કરું છું અને લાંબા સમય સુધી ખૂબ સરસ રહે છે. જાંબુ અને દૂધનું સેવન ક્યારેય ન કરવું, એને આયુર્વેદમાં વિરુદ્ધ માનવામાં આવ્યું છે. એટલે આમાં ખટાશ ઉમેરીએ તો વાંધો નથી આવતો, કારણ કે દૂધ વગરની જ રેસીપી બનાવતા હોઈએ છીએ જનરલી આપણે. તો પ્રિઝર્વેટિવ તરીકે પણ એનો ઉપયોગ થાય. બહુ તો જાંબુ શોર્ટ્સ, જાંબુનું દહીંનું રાયતું અને જાંબુની નાળિયેરના દૂધની સ્મૂધી પણ બનાવી શકો છો. હું દૂધ અને જાંબુની કોઈ વસ્તુ બનાવતી નથી, એટલે આ રીતે જ ફ્રીઝ કરું છું, કારણ કે આયુર્વેદમાં વિરુદ્ધ આહાર માનવામાં આવે છે. તો 3 કપ જેટલા નીકળ્યા છે. એમાં 1 ચમચી જેટલું મીઠું, જો ઉપવાસમાં ખાવા માગતા હો તો તમે સિંધો ઉમેરવાનું અને 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરવાનો, જે બંને પ્રિઝર્વેટિવનું કામ કરશે અને ખૂબ સરસ રહેશે. બધું મિક્સ કરી અને એને ફ્રીઝ કરી લેવાની છે. થોડા રોજ જેને ડાયાબિટીસ હોય તો આ રીતે ફ્રીઝર કરીને પણ ખાઈ શકે છે. મિક્સ કરી આનો પલ્પ બનાવીને પણ તમે ફ્રીઝ કરી શકો છો. જે રીતે તમને ફાવે એ રીતે તમે એને ફ્રીઝ કરી શકો છો. હું આ રીતે જ બનાવું છું, જેથી રાયતું બનાવવું હોય તો પણ કામ લાગે. હવે એને જીપલોક બેગમાં ભરી લેવાના છે ને એર કાઢીને ફ્રીઝર કરી લેવાના છે. તમે BPA ફ્રી કન્ટેનર પણ વાપરી શકો છો. એને કાચમાં ન ફ્રીઝ કરવા, કારણ કે વધારે પડતી ઠંડકના કારણે કાચ તૂટી જવાની સંભાવના રહે છે. અને એકવાર ડિફ્રોઝ કર્યા પછી ક્યારેય ફરીથી એને ઉપયોગમાં ન લેવા, કારણ કે જ્યારે ડિફ્રોઝ થઈ જાય પછી બેક્ટેરિયા વધવાની સંભાવના રહે છે. જેટલા જોઈએ એટલા કાઢી ફરી જીપલોકમાં હવા કાઢી અને મૂકી દેવાના. જાંબુનો સ્વભાવ ખાટો ને તુરો છે. જ્યારે તેને દૂધ સાથે મિક્સ કરવામાં આવે ત્યારે તે પેટમાં જઈને દૂધને ફાડી નાખે છે અને એસિડ બેઝ રિએક્શન થાય છે, એટલે લાંબે ગાળે શરીરમાં ઝેરી તત્વો જમા થાય છે. એટલે દૂધ સાથે ન લેવું. હું ઘણીવાર બદામ સાથે, નાળિયેરના દૂધ સાથે કે અંજીર સાથે આની સ્મૂધી બનાવું છું, એટલે આમાં ખાંડ ઉમેરી નથી, પણ તમે ચાહો તો ઉમેરી શકો છો. 16 કલાકથી વધારે સમય લાઇટો જાય તો પણ ફ્રીઝરની વસ્તુઓ બગડે છે અને ઠંડકનું ટેમ્પરેચર જે હોય હંમેશા કૂલ રાખવું. ક્યારેય એને વધઘટ ન કરવું. વધઘટ થશે તો પણ તમારી ફ્રીઝર વસ્તુઓ બગડશે. અને જ્યારે પણ કાઢો ત્યારે હવા કાઢી એક સરખું કરીને ફ્રીઝ કરવાનું. અને હાથથી એર કાઢી લીધી છે. ન ફાવે તો તમે સ્ટ્રો ભરાવી અને સ્ટ્રોમાંથી હવા ખેંચી અને સપાટ કરીને ફ્રીઝર કરી લેવાના છે. રાયતું, સ્કોશ, દૂધ વગરની જાંબુની સ્મૂધી કે જાંબુન શોર્ટ્સ બનાવી શકો છો. રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ કરજો, લોકો સુધી વહેંચજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. ટેક કેર. બાય.